અમારા ઉત્તર ગુજરાતના એક નેતા બનાસકાંઠા જેમને લડવા માટે અમે 40-50 હજાર રૂપિયાનો બાબરમાંથી ફાળો કરી આપ્યો હતો. અત્યારે 15-20 હજાર કરોડની મિલકત કરીને બેઠા. ભાજપ સાથે જોડાયેલા હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા મધુભાઈ ઠક્કરનું કહેવું છે કે બનાસકાંઠા જિલ્લામાં એક નેતાને અમે 50,000 રૂપિયા ઉઘરાણું કરીને આપતા હતા, જે 1500 થી 2000 કરોડનો આસામી છે. આ સિવાય પાટણના અનેક નેતાઓ ભ્રષ્ટાચારમાં સામેલ છે. એડીની તપાસ કરવામાં આવે. ગૌ રક્ષક છે એટલે ગાયોના વારે આવીને તેમણે ભાજપના ધારાસભ્ય જે બનાસકાંઠાના જે સ્વરૂપજી ઠાકોરને કહ્યું કે ગાય માતા છે અને તેને રાષ્ટ્ર દરજ્જો આપવામાં આવે, પરંતુ તેમણે પણ ધ્યાન નથી આપ્યું તેવું રટણ છે. આ ઓડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયો છે બનાસકાંઠાના ભાભરનો અને અનેક ગ્રુપોમાં વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે આ કયા નેતાઓ છે કે જેઓ કરોડોપતિ બન્યા છે અને આ મધુભાઈનું જે રટણ છે તે સાચું છે કે ખોટું તે આ ઓડિયોમાં સાંભળીએ અને વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો ગુજરાત સરકાર દ્વારા લુખ્ખા તત્વો, બુટલેગરો અને વારંવાર ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિઓના દબાણો દૂર કરવા અથવા તો પાસાની કે અન્ય કોઈ કાર્યવાહી કરવા માટે ગૃહ વિભાગ તરફથી 100 કલાકમાં આવા ઈસમોની યાદી માંગવામાં આવી છે. અને આવા ઈસમોના જો બાંધકામો ગેરકાયદેસર હોય અથવા તો સરકારી જમીનો ઉપર આવા લુખ્ખા તત્વો, આવા ગુનેગારોના દબાણો હોય તો આ દબાણો દૂર કરવા માટે સરકારે ગુજરાતના તમામ પીઆઈઓ પાસે આવી યાદી માંગી છે. અને યાદી આપતાની સાથે જ કેટલીક જગ્યાએ આવા ગેંગસ્ટરો સામે કાર્યવાહી કરી પણ રહી. ત્યારે એક બીજો મુદ્દો પણ ખૂબ ચર્ચિત છે ગુજરાતમાં. ગુજરાતના કેટલાક હિન્દુ સંગઠનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તેવામાં બનાસકાંઠા જિલ્લાના ભાભરના હિન્દુ સંગઠનના વિશ્વ હિન્દુ પરિષદ સંગઠનના અખિલ ભારત હિન્દુ મહાસભાના એક સભ્ય છે મધુભાઈ ઠક્કર, કે જેઓ ભાભરના રહીશ છે અને તેમણે એક ઓડિયો વાયરલ કર્યો છે. આ ઓડિયોમાં ભાજપના નેતાઓ સામે આંગળી ચીધાઈ રહી છે, કારણ કે તેમણે સ્પષ્ટ આ ભાજપના નેતાઓ દ્વારા આ કૃત્યો કરવામાં આવતું હોય તેવું રટણ કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે ભાજપની સરકાર આવ્યા બાદ જે બનાસકાંઠા જિલ્લો છે તેમાં ભાભર છે, ભાભરની નજીક જે 50 કિલોમીટરનો એરિયા છે તેમાંથી અવારનવાર ગાયો અહીંથી કતલખાને જાય છે અને આ કતલખાને ગાયો જતી ભાજપના નેતાઓ અટકાવતા નથી. ત્યારે તેમની સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તો આ પ્રથમ ઓડિયો સાંભળીએ. ભાભર શહેરથી આજુબાજુથી 50 કિલોમીટરના એરિયામાં દરરોજ દેશી ગૌ કતલખાને જાય છે. અને ભાજપની સરકાર આવ્યા પછી મોટા પ્રમાણમાં વધ્યું છે. ભાજપની એક નેત્રીના કારણે, એના અહમના કારણે ભાભર આજુબાજુ વિશ્વ હિન્દુ પરિષદ, RSS, બજરંગ દળનું કામ ઠપ થઈ ગયું છે. એટલે હજારો ગાયો કતલખાને કપાઈ રહી છે. અત્યારે 2 દિવસ પહેલાં જ કન્ટેનરમાં દેશી ગાયો અને વાછરડીઓ ગણતરી એમાં સ્થાનિક ભાજપના કાર્યકરો અને નેતાઓ સંડોવાયેલા છે એવી માહિતી મળે છે. સાચું હોય તો આ બાબત ખૂબ શરમજનક છે. તમે ઓડિયો સાંભળ્યો એ મધુભાઈ ઠક્કર કે જેઓ ભાભરના વતની છે, જેઓ ગૌ રક્ષક છે, જેઓ અલગ અલગ હિન્દુ સંગઠનોમાં જેમ કે અખિલ ભારત હિન્દુ મહાસભા, વિશ્વ હિન્દુ પરિષદ અને અલગ અલગ જે હિન્દુ સંગઠનો છે તેમાં કામ કરતા આ જાગૃત ગૌ રક્ષક છે. તેમનું કહેવું છે કે મેં સ્વરૂપજી ઠાકોરને આ બાબતે ધ્યાન દોર્યું હતું અને ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો અપાવવા માટે વિધાનસભામાં રજૂઆત કરવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે પણ તેમની વાતને
નકારી છે અથવા તો કાન દીધી નથી, આવું તેમનું કહેવું છે. આ સિવાય પણ ભાજપમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જે નગરપાલિકાઓમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, કેટલા ટકાવારી આ અધિકારીઓ લે છે, આ કોર્પોરેટરો લે છે, તે વિશે તેમણે શું કહ્યું એ આ બીજો ઓડિયો છે. એ ઓડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો આ પ્રથમ આ બીજો ઓડિયો સાંભળીએ. આ ગાયાની હેરાફેરી કરનારા એ 5 વાગ્યા પછી કોઈ પણ પ્રાણીની હેરાફેરી થઈ જ નથી. આ તો ગાય માતા છે. 10 દાડા પહેલાં મેં આપણા ધારાસભ્ય સ્વરૂપજીને પણ કીધેલું કે તમે વિધાનસભામાં રજૂઆત કરો, ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવામાં આવે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં આ જાહેરાત થયેલી છે, તમે પણ રજૂઆત કરો. સતત કોઈ જવાબ મળેલો નથી. ત્યાંના સ્થાનિક નેતાઓ બધા રોકડી કરી લે છે, કટકી કરી લે છે અને દરેક નગરપાલિકામાં બાબર, હારીજ, રાધનપુર, દરેક ગુજરાતની નગરપાલિકાઓમાં ભયંકર ભ્રષ્ટાચાર ચાલે છે. 1 રૂપિયાની અંદર રાજીવ ગાંધી વખતે 85 પૈસા ખવાઈ જતા, અત્યારે 95 પૈસા ખવાઈ જાય છે. એકનો એક કામ 3-4 વખત કરવામાં આવે છે અને ટોટલ ભાજપના અધિકારીઓ અને ભાજપના નેતાઓ ટોટલ પૈસા પોતાના ઘરે ભેગા કરે છે. કોઈ દરેક નગરપાલિકામાં માણસો રાડો પાડી ગયા છે. નગરપાલિકાનો વહીવટ દરેક જગ્યાએ ખાડામાં ગયો છે અને હિન્દુઓની મજબૂરી છે કે ભાજપ સિવાય કોઈને વોટ આપી શકે એમ નથી. એનો ભયંકર દુરુપયોગ કરી રહ્યા છે અને અધિકારીઓની લાલિયાવાડી ચાલે છે. ભાજપના નેતાઓ અંદર બાખડે છે. એમના ગ્રુપ બની ગયા છે બધે. એમને સસ્પેન્ડ કરવામાં આવે. ભાભરની અંદર વિધર્મીઓને ભાજપના 3-4 કોર્પોરેટરના કહેવાથી 200 મકાન ફાળવેલામાં આવ્યા છે. અને ભાજપનો પૂર્વ નગર પ્રમુખ એણે તો પ્લોટ પણ પાડીને આ વિધર્મીઓને આપેલા અને એની અંદર 200 મકાન વિધર્મીઓને ફાળવેલા છે. હિન્દુઓ વોટ વગાડે હર્યા. હિન્દુઓના વોટની કોઈ કિંમત નથી રહી. હિન્દુઓની મજબૂરી છે કે ભાજપ સિવાય કોઈ વોટ આપી શકતો નથી. સ્વરૂપજીને 10 દાડા જ પહેલાં મેં રજૂઆત કરી, તમે વિધાનસભામાં રજૂઆત કરો, ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવામાં આવે, સ્થાનિક કટકીયા નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવે અને અમુક નેતાઓ વારે તહેવારે હિન્દુ સમાજની અંદર આગલા પડે એવા નિવેદન કરે છે, એવા કૃત્ય કરે છે, એમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. આ ગૌહત્યામાં ફાંસીની સજા સુધીની અને સજાની જોગવાઈ કરવામાં આવે. જે આ ગાયોમાં પકડાના છે એના છેડા સુધી એની તપાસ કરવામાં આવે. એની બધા ઉપર ગુજસી કોટ લગાવવામાં આવે. 7 વર્ષની સજા કરવામાં આવે. મિનિમમ 7 વર્ષની એમને સજા કરવામાં આવે એવી અમારી સૌ ગૌ પ્રેમીઓની વિનંતી છે. ડૉક્ટર મધુસૂદન ભવનલાલ ભાભરવાળા, 1996 યુવા ભાજપ મહામંત્રી, ભાભર દિયોદર તાલુકા. ગૃહનધામ ગૌશાળા મારી ટ્રસ્ટી, મહેસાણા ગૌશાળા, સંત સદારામ બાપા ગૌશાળા ટ્રસ્ટી, સંત શ્રી જલારામ બાપા ગૌ સેવા સત્સંગ મંડળ પાટણ સભ્યશ્રી, જય શ્રી રામ, હિન્દુ મહાસભા પાટણ શહેર પ્રમુખ, આ બધી વિનંતી કરવામાં આવે છે. અને આ ગૌવંશ જે કપાઈ રહ્યો છે એકદમ દરેક નેતાનો સત્યાનાશ કાઢી નાખશે. એમને દરેક કોઈ દીવો કરનારો નહીં વધે. એ સમજી જાય, અધિકારીઓ સમજી જાય, પોલીસ કર્મીઓ સમજી જાય અને ગૌ સેવકોને સહકાર આપે, ગૌવંશની હત્યા બંધ કરાવે અને રાજ્ય સરકાર ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરે એવી વિનંતી. જય શ્રી રામ, જય ગૌ માતા, સનાતન ધર્મની જય હો, ભારત માતાની જય હો. અરે એટલું જ નહીં, બનાસકાંઠાના એક દિગ્ગજ નેતા છે, તેમને બાબરમાંથી 50,000નો ફાળો કરી આપ્યો હતો અને અત્યારે હાલ એ દિગ્ગજ નેતા 15
1000 કરોડથી 20,000 કરોડની પાર્ટી હોવાનું તેઓએ આ ઓડિયોમાં રટણ કર્યું છે. આ સિવાય પાટણના એક નેતાની પણ વાત કરી છે અને ભાજપમાં કેવો ભ્રષ્ટાચાર ચાલે છે એ બધું અહીંયા આ સ્પષ્ટ આ ઓડિયોમાં દેખાઈ રહ્યું છે. ત્યારે અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. આ ઓડિયો વાયરલ થતા અનેક સવાલો છે, અનેક ચર્ચાએ વેગ પકડ્યો છે, પરંતુ આ ઓડિયોમાં આ મધુભાઈ ઠક્કર આક્ષેપો કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે અનેક સવાલો ઊભા થયા છે. તો આ પ્રથમ આ ત્રીજો ઓડિયો સાંભળીએ, જેમાં શું કહી રહ્યા છે આ મધુભાઈ ઠક્કર. અમારા ઉત્તર ગુજરાતના એક નેતા બનાસકાંઠાના, જેમને લડવા માટે અમે 40-50 હજાર રૂપિયાનો બાબરમાંથી ફાળો કરી આપ્યો હતો, અત્યારે 15-20 હજાર કરોડની મિલકત કરીને બેઠા છે. અમારે પાટણ શહેરના એક નેતા છે ભાજપના, પછી એમનો હોદ્દો હતો મોટો, ભાઈ ગુજરાત ભાજપમાં સારો હોદ્દો હતો. એ 15,000માં પટ્ટાવાળામાં નોકરી કરતા, અત્યારે 20-25 હજાર કરોડની મૂડી કરીને બેઠા છે. ભાજપના 5-10 નેતા એવા છે કે એમના પાસેથી જો ઈડી કે CBIની રેડ કરવામાં આવે તો ગુજરાતનું દેણું 10 મિનિટમાં ભરાઈ જાય. એવા 10 નેતાઓ એવા છે કે એમણે એટલો ભ્રષ્ટાચાર કર્યો છે. હું ભારતીય જનતા પાર્ટીનો, વિશ્વ હિન્દુ પરિષદનો, RSSનો, બજરંગ દળનો, હિન્દુ મહાસભાનો, ગૌ સેવાનો પ્રતિનિધિ છું, સભ્ય છું, કાર્યકર છું. પણ હકીકત આ રહી છે, આના ઉપર વિચાર કરવામાં આવે. જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ. 3 ઓડિયો સાંભળ્યા બાદ અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. આ ઓડિયાઓ અનેક ગ્રુપોમાં વાયરલ થઈ રહ્યા છે. ભાજપના કયા નેતાઓ છે કે જેઓ 50,000 ઉઘરાણું લઈને અત્યારે હાલ 1,500 થી 2,000 કરોડોના આસામી બની ગયા છે? આ સિવાય પણ અન્ય ભાજપના નેતાઓ છે કે જેઓ ભ્રષ્ટાચારમાં મિલકત એકઠી કરી હોય અને એડીની તપાસ કરવામાં આવે તેવું તેમનું રટણ છે. તેઓ નામ લીધા વગર આક્ષેપો કરતા નજરે પડી રહ્યા છે અને આ ઓડિયાઓ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ નેતાઓ કોણ છે અને કોની સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેની પુષ્ટિ અમો નથી કરી રહ્યા, પરંતુ આ ઓડિયાઓ અનેક જગ્યાએ વાયરલ થતા અનેક સવાલો લોકોમાં ઉપસ્થિત થયા છે. ત્યારે આ ઓડિયાઓ બાબરના જે ગૌરક્ષક છે, ભાજપમાં પણ જોડાયેલા છે, અખિલ ભારત હિન્દુ મહાસભાના અને વિશ્વ હિન્દુ પરિષદના જેઓ સભ્ય છે અને ગાયો માટે જે લડતા અને હિન્દુ સંગઠનો ચલાવતા મધુભાઈ ઠક્કરનો આ ઓડિયો છે. અમે તેમને આ બાબતે પુષ્ટિ કરવા માટે ફોન કર્યો હતો અને તેમણે કહ્યું કે હા, આ ઓડિયાઓ મેં વાયરલ કર્યા છે અને સત્ય હકીકત છે. તો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.